નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ આપવામાં આવેલા છે. પોલીસ ભરતીની અંદર પહેલી વખત જે છે એ આવું કરવામાં આવશે. એટલે કે અત્યાર સુધી ગુજરાતની અંદર જે પણ પોલીસ ભરતી થઈ છે એની અંદર એક પણ વખત જે છે એ આવું કરવામાં નથી આવેલું. હવે પહેલી વખત જે છે એ આવા પ્રકારનો નિર્ણય જે છે એ કરવામાં આવેલો છે. તમામ ઉમેદવારોને મનપસંદ જિલ્લો આપવામાં આવશે અને શારીરિક કસોટીની તારીખો અંગે પણ જે છે એ મોટી જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ કરવામાં આવેલી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીના ઉમેદવારો માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત. પોલીસ ભરતીમાં પહેલી વખત જે છે એ આવું કરવામાં આવશે. તમામ ઉમેદવારોને મનપસંદ જિલ્લો અને શારીરિક કસોટી અંગે પણ જે છે એ એમણે મોટી જાહેરાત કરી છે. તો એ બાબતે તમે સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો જે હિરેનભાઈ રાવલ છે એમના દ્વારા ટ્વીટ આવી હતી. એલઆરડી પોસ્ટિંગને લઈને મહત્વના સમાચાર. ઉમેદવારોને આપશે પોસ્ટિંગ માટે ઓપ્શન. મેરિટ અને ઓપ્શનના આધારે શક્ય હોય ત્યાં સુધી ગમતી જગ્યા પર પોસ્ટિંગ મળી શકે છે. તો તમામ ઉમેદવારોને એમનો મનપસંદ જિલ્લો જે છે એ મળી શકે છે. મેરિટ અને ઓપ્શનના આધારે જે છે એ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જે છે એ એમને નજીકના જિલ્લાની અંદર પોસ્ટિંગ આપવામાં આવશે. તમે જોઈ શકો છો પોસ્ટિંગ લેવા માટે પણ ઓપ્શન મળી શકે છે. શક્ય હોય ત્યાં સુધી મેરિટ પ્રમાણે તમારી પસંદગીનું પોસ્ટિંગ પણ જે છે એ મળી શકે છે. તો તમે એ પ્રમાણે એ બાબતે જે છે એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ શું કહેવામાં આવ્યું છે એ તમે આ વિડીયોની અંદર સાંભળો. ખાસ કરીને જે લોકો નવી ભરતી પામ્યા છે, જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે. એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે. અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે. નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે. તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ. તો જે પ્રમાણે તમે વિડીયોની અંદર જોયું એ પ્રમાણે એમણે કહ્યું છે કે જ્યાં સુધી શક્ય બનશે ત્યાં સુધી તમને જે છે એ તમારા ઘરની નજીકનો જિલ્લો જે છે એ આપવામાં આવશે. હવે બીજી એમણે જે છે એ શારીરિક કસોટી અંગે પણ જે છે એ મોટી જાહેરાત કરી છે. તો એ બાબતે તમે અહીંયા જોઈ શકો છો પોલીસ કર્મીઓને જિલ્લામાં નિમણૂક આપતા પહેલા જે છે એ પસંદગી પૂછાશે. શક્ય હોય ત્યાં સુધી તમામને તેમના જિલ્લા નજીક જ જે છે એ પોસ્ટિંગ અપાશે અને જાન્યુઆરી 2026ના અંતમાં જે છે એ દોડની પરીક્ષા લેવામાં આવશે. એટલે કે જે નવી 13,591 જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે પણ જે છે એ એમને દોડ વિશે જે છે એ વાત કરેલી છે. તો એ બાબતે એમણે શું કહ્યું છે એ હવે તમે સાંભળો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય, જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કંઈક ને કંઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કરી લો. ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે. તો જે પ્રમાણે તમે આ બંને વિડીયોની અંદર જોઈ પ્રમાણે પોલીસ ભરતીના ઉમેદવારો માટે જે છે એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવેલી છે. તમામ મિત્રોને જે છે એ મનપસંદ જિલ્લો મળે એવી શુભકામનાઓ અને શારીરિક કસોટીની સારી તૈયારી કરો એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.